રેશન કાર્ડ ધારકો પોતાનું તથા પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા ચૂડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો। આજે ચૂડા તાલુકા પંચાયત ખાતે વીસીઈની મીટિંગનું આયોજન કરાયું હતું। કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ હેતુ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કામગીરી હાલમાં રાજ્યભરમાં ચાલી રહી છે, જે અંતર્ગત રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા ચૂડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો। ચૂડા તાલુકા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને પણ ઈ-કેવાયસી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। વધુમાં ચૂડા તાલુકા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેશન કાર્ડ ધારક ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરવા માટે પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનાઓ કર્યા હતા। આ મીટિંગમાં ચૂડા મામલતદાર એપી ભટ્ટ તથા તાલુકા વિકાસ અધિકારી તથા ટીએલઈઓ તથા મોટી સંખ્યામાં વીસીઈઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટા ગામવાળા પ્રશ્નો વાંધો ન આવે, ટકાવારીમાં ઈ તમને પાછા પાડી આપણે 220 બાકીના બોલાવવાના છે, એટલે કામ ઘટી જાય, અમુક ના અંગૂઠા નહીં આવતા હોય। આપણે વધારો કરાવવાનો હોય, આપણે લગભગ રોજની 9 તો ફરિયાદ થઈ જાય, એટલે 10-15 નો ટાર્ગેટ રાખો તો તમે 30-20 તો ગણી થશે, 15-20 થાય ને તો આપણો ટાર્ગેટ ઊંચો આવી જાય।